નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની બરોડા મેડિકલ કોલેજ ખાતે નેશનલ મેડિક્રોઝ ઓર્ગેનાઇઝેશનના 45મા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. NMOCON 2026ની મુખ્ય થીમ જર્ની ટુવર્ડ્સ વનનેસ ઇન હેલ્થ ફ્રોમ વન હેલ્થ રાખવામાં આવી હતી, જેમાં પ્રાણીઓ, મનુષ્યો અને પર્યાવરણના સામૂહિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે NMOના સ્થાપક ડૉક્ટર આભાજી ઠત્તેની સ્મૃતિમાં ખાસ ઓરેશન અને રાષ્ટ્ર નિર્માણમાં ડૉક્ટરોની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. આ 2 દિવસીય સંમેલનમાં મેડિકલ અને ડેન્ટલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સાયન્ટિફિક સેશન્સ, પેપર પ્રેઝન્ટેશન્સ અને ક્વિઝ જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મંચ પરથી આ અધિવેશનનું આયોજનને કુંભ મેળા સમક્ષ હોવાનું ગણવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સ્પાઇના ઓપરેશન બાદ તેઓ પહેલીવાર આટલી લાંબી સફર કરી વડોદરા પહોંચ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ડાયસ પર બિરાજમાન શ્રી જયંતિભાઈ ભંડેરિયાજી, માનનીય રમેશભાઈજી, ડૉક્ટર ધ્રુવ જ્યોતિજી, ડીન મેડિકલ કોલેજ રંજનસરજી, બ્રજેશ શાહજી, ડૉક્ટર પુનિત અગ્રવાલજી, ડૉક્ટર અખિલ સંસ્કૃતિનો યજ્ઞ પ્રજ્વલિત થયો છે. પ્રજ્વલિત યજ્ઞની અંદર આહુતિ આપવા માટે આવેલા સૌ બંધુને મારા વંદન છે, પ્રણામ. ભારતીય સંસ્કૃતિની અંદર હજારો વર્ષથી જીવન જીવવાની પદ્ધતિ સાથે આત્માનું કલ્યાણ, દ્વૈત ને અદ્વૈતવાદના રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા આજે 45મું અધિવેશન NMCON 2026 વડોદરાના આંગણે મેડિકલ કોલેજની અંદર સંપન્ન સમારોહની અંદર હું હાજરી આપીને મારી જાતને ધન્યતા અનુભવું છું. ખૂબ બૌદ્ધિકતાથી પૂરા આ અધિવેશનની અંદર સેવાને પ્રાધાન્ય આપી અંત્યોદય સુધી સેવા સાથે મેડિકલ ક્ષેત્રના સ્ટુડન્ટને અન્ય લોકો એ કામ કરે અને ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે. કર્તવ્ય નિભાવવાની વાત છે. શ્રેષ્ઠ કર્મ કર, બસ ફળની આશા ન રાખ. ગીતાના સિદ્ધાંત પર જ્યારે આવા અધિવેશનો થાય છે ત્યારે એ ધરતી પણ પવિત્ર થતી. આ નિષ્કામ કર્મયોગ છે અને ભારતને નવી દિશા આપવા માટે જે આપણી વૈદિક પરંપરાઓની સેવાની પદ્ધતિઓ છે એને ઉજાગરિત કરવા માટે આ અધિવેશનની અંદર યુવાન દીકરા દીકરીઓ, ડૉક્ટરો વગેરે જે પોતાનું યોગદાન સમય આપી અને આજનું યુવાધન રાષ્ટ્ર નિર્માણમાં જ્યારે આ રીતનું કામ માટે આવે એની ગર્વ છે. તમામ યુવાનોની આ શક્તિને, વિચારધારાને હું નમન કરું છું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક જ સેવાના બેઝ પર ડૉક્ટર હેડગેવરેજીએ પોતાનું મેડિકલ ક્ષેત્રમાં ડૉક્ટર હોવા છે એ સમયમાં પોતે આલિશાન જિંદગી જીવી શક્યા, પણ એમને કર્મને પ્રાધાન્ય આપ્યું. આજે વિચારબુન પૂરા ભારતની અંદર રાષ્ટ્ર નિર્માણના આવા હજારો ને લાખો યુવાનો કામે લાગ્યા છે. એ શક્તિને વંદન કરું છું, એ સંગઠનને વંદન કરું છું, એ નિષ્કામ કર્મયોગના યજ્ઞને નમન કરું છું. અસ્તુ.